બધી ગરમી છે પંપો ખાલી ઘડીક બહાર નીકળે ને એમાં ગરમી સાવ થઈ જાય છે. એટલી બધી ગરમી લાગ્યો મરી ગયો ઘડી બધા રહે ને તો ભગવાન લઈ લેવો તરત ની તરત. પંખો આટલો બહુ અવાજ કરે છે. પૂછી લે આટલી ગરમીમાં તમે તો આવીને બેઠા હોત તો ઘરમાં નહીં બેવું હું કહું છું. હા કહો. જો તમે આટલું રહ્યા કેટલા વાર રહ્યા 9-10 વર્ષ જેવું તો રહ્યા ચોઈસ ઘરમાં છે એટલે હવે મારે આ પાંચ રહેવા એટલે તમે ચોક બીજું મકાન ખોળી લો અને હાર્યું ખાલી કરજો. અલ્યા પણ હવે તો આટલી જલ્દી તો મકાન છે મળે મને. ના ખોળી લેજો ગમે તે કરી મારે હવે કેમ થઈ ગયો મારે ઘેર આવવું છે હવે રહેવા. તમે રોકી એ નહીં બરોબર છો. ના પણ મારે હવે એક ફાવટ નહીં આવતો તમે હવે આ ખાલી કરજો બરોબર હું હવે રહેવા આવું. પણ આ ગઢુ કાકા હું કહું છું હા મને હાલ ફાઈ ગયું છે મસ્ત ને આજુબાજુવાળાની ઓળખે આવી થઈ જશે. અલા પણ આ તો મારું તો કોઈ નહીં તારા બાનું તમારું શું મને ખબર છે પણ તો પછી ખાલી કરી દેવાનું તાણા હવે કીધું તો ખરા હવે ખાલી કરી દેજો હું હવે આવું છું. થોડો ટાઈમ આવો કે આજુબાજુ હોય તો ગોતું ખબર પડે. ટાઈમ એટલે ઘણો ટાઈમ નહીં હવે 1-2 દાડા જ હું આવું છું એટલે ખાલી કરી નાખજો. આ જોડે તને ગટુ કાકા હું ચોક જોઉં. હા તો 2 દાડા ખાલી કરી નાખજો હું હવે 7 થી 2 દાડા પછી આવું હો. હા રડો. અલ્યા તારી કાઠું કર્યું હોય ને તો અચાનક ઘર ખાલી કરવાનું કે છે ને હવે ઘરે મને એવું મારા પોતાના ઘર જેવું ફાઈ ગયું છે. કોક કરીને પ્લાન કરીને આ મકાન ખાલી તો નહીં જ કરું ભલે ગટુ કાકો ગમે છે કરી કારણ કે આ મકાન એ મને સંબંધ સારો મળી જશે ને બહુ ફાઈ ગયું છે એટલે. તાપે પડી ગયા પોણીવાળા પોણી તાકડે સુરતા નહીં હોય તાપ એવો લાગે છે રાતના તો છોકરા પોણી મત પકડ તાપા તો હોય નહીં હું કૂવા પર ઊંઘું તો તાપે પડી જાય ખબર પડે છે કે નહીં પડતી. તમે હેડો કુવા પર. ના મારે તો કૂવે નહીં આવવું હોય પોણી ચોટે એટલે ટાઢું લાગે છે. પોણી મત પકડ પણ થોડી વાર તો ચોટવા દો. આ ઇટ્યુ વિડીયો બધા હાકી કરી તો કદાચ બાર એકલો હું એકલો ચોથી કરતો હું તો તારા ઊંઘવા જોવા જ તાણે ઊંઘવા તો પેલબાદ જો હોય નહીં જોતું ભાઈ યુ પલાર તાણે એ તો પલાળ્યું પહેલાં તો પછી આ ઢુકડા બગાડી પોણી એટલે હમણાં થોડું પલાળો એટલે ઠંડક મળે કે ઠંડકમાં કુવા પર આપવું પડે ઠંડક મળે તો. અરે હવે કુવા આવશે આજુ વોશ કરાવી છું દહીં મૂકી દે તો શાકભાજી લેવા જાય. જોડો ચોકડ દાવા છે શાકભાજી લેતા પહેલી પૈસા તાલો એમને હું લેતા આવું પૈસા આલું પૈસા જા તમારું નામ લેજે હારું હેડો વાત કરી છે તારે ચીતુપા તું જા બહાર એ ચીતુપા ક્યાં ચીતુપા ઓ બાસીબા આવો ઓય દેહો આ બેઠા તમારી મજા છે. ખૂબ મજા છે યાર. તો કાલે પેલા ઘટુ કાકો આ કે હા જે ઘણું કઈ જતા રહ્યા હું ઘણું બધું કીધું કે તારા ઘર ખાલી કરવું પડશે. તમે 8-9 વર્ષથી રહો છો ભાડું તમને હાલતા આજ સુધી 6 મહિના થયા ત્યારથી ભાડું આવી લઉં છું બાકી રાખ્યું જ નહીં પણ હું કીધી કે મારે રહેવા આવવું છે પણ એ ભાથીભા હા હું છે ને આ ઘર ખાલી નહીં કરવાનું. પૈસા આવી લ્યો હવ જે ઘરના પૈસા તો કે પૈસા આવી લ્યો હું તમને પૈસા હાલ પૈસા માગ્યો તો પૈસા લ્યા છે પણ ઘર ખાલી નહીં કરું. હા બરાબર ઘર ખાલી ના કરતા કે આટલા દાડા ઘણું ખમી લીધું ને તો 8-9 વર્ષ થઈ જશે. તમે આ ઘેર આવ્યા પછી તો તમારા છોકરાને નોકરી લાવજો. આગળવાડીમાં ધારી ગયું છે સાચી વાત છે. એટલે હું આ ગયો ને ગમે તે થઈ જાય પણ ખાલી તો નહીં કરવાનું. ખાલી ના કરતા આજે ના કરું કાલે ના કરું. પૈસા ના હોય તો હું આ લ્યો બસ તને આવા સદ્ધર માણસો ના પણ મને વાત કહું જરૂર નહીં પડે છોકરા કમાય છે કે એટલે ઘણાય છે હાલ તો તમે થોડા પૈસાની વાત કરશો ને એટલે ગટુભા પણ પૈસાની વાત કા કરું તાણે એક વેસાતો હાલો મને
પણ હવે તો મારું જ થઈ ગયું કે કેટલા પૈસા 8-9 વર્ષથી તો રહું છું. ભાડું કરજો. વાત સાચી વાત. કેટલું ભાડું આલો છો? 3500 રૂપિયા. હા તમે કોઈ રિવાજ બીજો ખરો? કોણી બીજો? પાણી નહીં, હવે સીધો જમાડવા રાખવાનો છે. હે ઘરનો જમાડવા રાખવાનો છે કે ઘરનો આવશે નવે ગટુના 12માનો જમાડવાર આવશે, પણ જમાડવાર આવશે. ગટુના 12માનો? હા. પાછા ગટુની ના કહેતા ને કે તમને ઉપાડીને દેશી બારશો પાછો, એવો માણસ છે પાછો. એટલે તમે મને ઓળખો છો? તમને હું એ ઓળખું છું, પણ ગટુ આખા ગામમાં પાણી પાવે છે. ગટુ જ્યાં દહાય ને તો એ જીરો કરીને નાખી દઉં. સારું તાન તમે જોવો તાન. સારું આ બાજુ હમણાં આજ ગટુ આવવાનો જ છે, એના દાડા પટી જશે કે એટલે હમણાં આજ આવશે. સારું તાને જોવો તાન. હમણાં તૈયારી જ છે હાલ. હોમો સપોર્ટ કરતા હતા ને આ તો હોમાં શું કહીને જોઈશી કે ગટુ પાડશે, જેવા તેવા છે એમ પડશું. આ બાજુ આજે અન્ય ખબર પડે. ઓ રાજાશાહી કેવા ઊંઝા છે. જતા રાખો. આવો જાગી ગયા. શું કર્યું જીતબા? મેં કીધું તું શું ધાર્યું છે એટલે તમે ક્યાંનું? આખો દર ઓટા માર કરો છો એટલે? અલ્યા ઘર ખાલી કરવાનું તું કીધું મેં. ગટુ કાકા હવે સીધા શબ્દો મને પ્રેમથી કહું છું, ઘર ખાલી નહીં થાય. કેમ નહીં થાય? આ ઘર છે ને હવે મારું થઈ ગયું. અલ્યા એ તો નહીં, તાર બાપુ પ્રોપર્ટી મેળીને ગયા. મારું છે. મારા બાપુ પ્રોપર્ટી મેળવી નતા જાય ને, પણ હું 8-9 વર્ષથી રહું છું ને એ બધી પ્રોપર્ટી તમને આલી જ છે. હા તો મારી તો ખાલી કઈ હેડ હવે, પણ 2 દાડા થઈ તો જા. તારાથી જે થતું હોય ને એ કરી લે, ઘર નહીં ખાલી કરું. કેમ છે? જે થાય એટલે કરી લે. એટલે વળી એટલે નહીં કરું. ઘર આજે ખાલી નહીં થાય કે કાલે ખાલી નહીં થાય, તારાથી જે થાય ને એ કરી લે. અલ્યા પણ મારું છે લે. અરે તારું હોય તો નોમ લખેલું છે તારું હોય. મારું જ તાર નામ લખેલું છે કે તારે મારા પાસે નથી કે? આખા ગામમાં પૂછી લે કેવો ખૂન રહેશે. અલ્યા ઘર કોનું છે એ તો ખબર હે કે રીઝ તું? ઘર તો મારું છે કે? અરે જીતુભાનું ઘર છે એટલે ખાલી તું નહીં કરી? નહીં કરું. નહીં કરી? સારું તાર ઘર તો ખાલી હું કરાવું તું જો ખાલી. એક વાત કહું, ગિરનાર જતો ને તાણે એક વાદરું જોયું હતું, તે કમ્પ્લેટ તારા શકલનું દેખાતું. સારું તાર રો સમજમ રેવરાય છે. તું નહીં, તારો સહેલો ખાલી કરશે ઘર તો. યા જે રસ્તે આવ્યો ને એ રસ્તે જતો રહ્યો ને તો સારી વાત છે, નકર પેલા તેતરાનો ભેદા ઉડી ને ઈટા તારા જટીએ ઉડી જાય. બકુબા હમણાંથી તો પૈસાનો વખો આવી ગયો છે. નહીં જો ધંધો મળ્યો કે નહીં જો હવાલો મળ્યો. પૈસાનો તો વખો આવ્યો છે, પણ આ હમણાં છે ને હા થોડો આપણો એવું લાગે છે કે દાડે 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 આપણો ખોપ ઓછો થાય છે. ખોપ તો ઓછો થાય છે, પણ હમણાંથી ચોખ્ખો મળ્યું નહીં કે હવાલા અરે જેવું. આ ગામના લોકો બધા ભૂલી ગયા છે કે બાપુબાનો હોમતુબાનો ખોપ કેવો છે ને. એથી ખોપને એક ખોપ હવે ખોપ જતો રહ્યો આપણો. પણ કોઈ નોમ લેતું જ નહીં. ડાયરેક્ટ ખેજી હજી મારવો જ છે ને. નોમ નહીં લેતું, પણ એમ કહું છું કે હવે આપણે ખોપ છે ને અંદરથી હા. કાઢવો પડશે અને ખોપની જગાવવો પડશે. એટલે ખોપ તો હાલે સિયોક ઊંધું બોલે ને તો ખોપ જ છે હમણાં. ઉભા એક ફોન આવ્યો. હલો હા બોલો. ના ના ભાઈ બેઠા જ છીએ. કેટલા? ના 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 એટલે એટલા ના ચાલે. એક હવાલો આવ્યો છે 500 રૂપિયા કીધી. 500 તારો બાય ના આવે. હલો હલો મેલ ફોન કી 500 ના આવે. ફોન મૂકી દો. 5000 આલવાસ કે કોઈ જરા હાલવા છે ગમે તે મેટર હોય. ગમે એવું હોય. હાથ પગ અલ્યા પછી છોકરી હાથ પગ ભાગવાના રહ્યા. હાથ પગ ભાગવાના હાથ પગના 15000 થાય. 15000. હા હોમતી ભાઈ લે હોમતી ભાઈ પેલા સી. હા ધમકાવાના 5000 રૂપિયા. ખાલી બેઠો મારના 10000 રૂપિયા. હા હાથ પગ તો 15000. આપના આપના પૂછ્યા આપના ના ના પાડે છે એમ તો. એ સસ્તું હા. ના બહુ 7000 માં કોઈ ના આવે. પૈસાની ચેટિંગ થાય તો ફોન કરજે ને બીજો ફોન ના કરતો ને કે મેટર તારા છે થાય. ઓમ તો આવા નંબર ઉકાર રાખો છો. ઓળખી દે ફાલતી હતી. હવે હું કહું છું મેટર તો જો આવી નહીં, પણ બાજરી ચોરી કરવા જા. શું દા ગમે છે કહણા હાચે ચોરી કર હડજો. કંટાળ્યો છું એક સારે નહીં ઢોરણ નાખવા. એક કોમ કરીએ હા. હાલ પૂળામાં 35 રૂપિયા ભાવ છે એક પૂળાનો.
તે હુકાયેલા છે બાળમાં ઉકાદી પેલા હેતર બહુ પડ્યા છે 500 પૂળા વાળેલા પડ્યા છે પૂરા વાળેલા પડે હા. છે હેતરમાં છે આપણા ટેકરાવાળા ખેતર છે કોનું એવા નહીં પેલા આપલા હું નામ ટેકરા પર રહે કે આપલા ખોદણસિંહ નહીં ખોદણસિંહ ઓહ એને હેતરમાં પણ એ તો ના જવાય એ તો 24 કલાક રહી છે અને બે નાલ વાળી લઈને રાખી હતી ફંડ પાડી એ ના લઈ પેલા એને ભાઈને ઓળખો તો પહાડ સિંહની ઓળશા બધાને ઓળશા ઈ એના ઘેર ના જવાય ભાઈ એ તો જાય પગ પણ આવા 4 કંધા પર એવું છે એ તો પણ ખબર ના પડે કે આપણે હવે છે ને હા. કોક કરવું પડે ગમે કઈ કોક કરવું પડશે કારણ કે આપણો ખોપ ઓછો થઈ ગયો છે હવે. ખોપ તો એક મેટર આવ્યો જ ને તો આપણે ઘરમાં ખર્ચ આવી જત ખોટ ચા તો બખુબા ઠીક ચા તો લોકો લાગે છે પણ પૈસા છે પણ કોઈ નહીં હા હા, એવું. આ તો માથે પાઘડી બોજીને જ ફરે છે નકર તારી દશા હું હારી જ ઓળખું છું ને મારી દશા તું હારી જ ઓળખી છે ઇલાય નહીં ત્રણ દાડા ચા પીધે તો હું કરું કે આ ફોન આવી લેવું એટલે ફોન આવશે તો ખેલો ફોન જોતી આવશે એટલે બે કેવું કમ છે હમ શું બા ઓ ગટુ કાકા તમે ચો છે આજ ભૂલા પડ્યા આયા નરવાસો કોણ તમે અમે ઓય નરવાસો નરવા ધૂપ જેવા છે હું કોમ છે બોલો એક મેટર આવી છે એટલે મેટર ઓય તું હા હા માય તું આઈ આઈ હું હા હું મેટર છે કહો મારા ઘરમાં આપણે પેલું નેસાડું કર્યું ને નેસાડું ઓવા એ ઘરમાં 8-9 વર્ષથી એક ભાઈ રહેશે એક મિનિટ પતરાવાળું નાલે વાળું નાને વાળો અલ્યા પતરસથી નાલ્યો તો નીકળજી પેલો ભાડિયાત રહી કે ઓ પાડ્યા તો નહીં ગઈ આ પેલો લાલ પાઘડી વાળો આ લાલ પકડી હા, હું જોયેલો. ઘર ખાલી નહીં કરતો ધમકી આલો મને એટલે પણ ઘર તો તમારું છે મને કહે છે ઘર પર ખાલી ના થાય કે મારું છે આ તો કે એમ કે છે ઓય એટલે ન મારું તો કે મારું તું શાંતિ રાખ ઓણ મુર્ગો આવ્યો છે તું બોલીને બાફી મારી તું જે શું કરવાનું છે કોઈનું એટલે મેટર આલો હતી ઘર ખાલી કરતો ને ઘર ખાલી ઘર છે ને ખાલી કરાવડો તમે પૈસા થાય બા હા. હું બોલું છું હાય એકી ઓવા ઓવા એકી કેમ કરવાનું છે મેટરનું કહો મેટર ધમકાવવાનો ધમકાય ના નીકળે પછી વગી કરીને પૂંખ હાલવાનો હા તો કે હાથ પગ ભાગવાના હા હાથ પગ નહીં પાકવાના લ્યા ખાલી ભેદા વેરો હોય ને એવું કરજો એ કેવો આપણો અમારો નિયમ છે હા. અમારા બકુભાન બહેનો હા. જો ધમકાવાના 5000 રૂપિયા હમ. બેઠા મારના 10 અને હાથ પગ ભાગવા હોય તો 15000 રૂપિયા અને પેલું ભૂલી ગયા હાફનું કોણ એ તો ના કરાય મૂર્ખા 5000 તો કોઈ નહીં પણ 4999 રૂપિયા આલ્યો શું કરવાનું ધમકાવાના ઓએ કશો વાંધો નહીં એ તમારે જે કરું કરજો પછી ભાજી નાખો તો ભાજી નાખજો ના ખાલે કરો તમે તાર પાછી પણ આપણો હા. ભાજી ના પછી એક મિનિટ, એક મિનિટ. અલા, એક વાત કહું છું હા. એ તો ઠીક છે પણ કેસ કેટલી જવાબદારી તમારી જેલમાં તમારે જવું પડશે ગટો ઉભા તો જો તમારું મકાન તો અમે અલવરાવ ભાંડે 5 મિનિટમાં પણ બસ પોલીસ કેસ થાય એનું અમારી પર જવાબદારી અમારું નામ ના આપવું જોઈએ એટલે પાછો મારતા નહીં પાછા તો એમને તો ચમચમતા નહીં ધમકાવાનો છે. આજે કહો તો નહીં અમે તો ધમકાવશે તમે 5000 રૂપિયા લો અમે ધમકીને છૂટા આજે ના ધમકાય ના નાખો તો મારવાનો તો. એટલે કહેવત તો કે સીધી ઓગળી જેના ઓકે કર્યું પણ હા હું કહું સીધી વાગડી ઘી ના નાખડે અમારે ટેડી કરશે અમે ઓકે પણ ટેડી કરશે પણ ટેડીની કિંમત વધી જાય તમે ત્યાં પોસે ઓગળી વાગી કઈ નાખી દીધી આજે કહો તો નહીં 15000 રૂપિયા લાવો હાલ મને કાઢી નાખો હા હા 15000 મળી જાય જો પણ મળી જાય? હા જો ફાઇનલ ફાઈનલ ફાઈનલ ફોન પે કરી જો અડધું પેમેન્ટ કરી નાખે યાર અલ્યા પણ હું ગવર્મેન્ટ જોઈને જવાનું પેલો તમે એની આપણો નિયમ શું છે કોમ પટે એના પછી જ પેમેન્ટ લેવાનું જો આર્યા છે ને આર્યા હોમતુબા એ શિયાકની ભમાયા વગર મૂકતા નહીં અને હું છે ને શિયાકની જલેબી ખવડાવીને મૂકું છું બે ખોપ છે અમારા ગામમાં આ છે ને ઓને હમણાં પાટણ લઈ જતો બાઇક પર પડે ને તને પાટણ લઈ જતો દવા કરાવી છે પણ જોયું કોમ નહીં કરતું મગજ એટલે મને એવું લાગ્યું કે તું આને થોડું ખ્યાલ છે છેટનું છે અને આ થોડું પડ્યું કે વધારે એ ઘર તો ખાલી 5 મિનિટમાં ખાલી કહી દે ખાલી નોમ પડશે ને મારું બકુબાનું ખાલી આ મેટર ખાલ ના કરે ને તો રાતનો ગુજરામ પડ્યો બકે ખરો હાર્યો પાછો ઈ રાતનો પાટો સડતો હોય અરે પાટવાઈ કે રાતનો હું બકે પણ હું કહું છું અને આપણો પેલું ગોદડું ફાડી દઈ ગયું એટલે કેમ હું આમ કરી છે પણ પેલું ગોદડું ફાડી દઈ રાતનો પેલા આખી આગળ સીધો તો હા એ કે હું કહું છું એ ભાઈ ઘેર થાય આ એ ઊંઝો કે ઊંઝો છે ઓય એટલે કહો તો નહીં
મેં બે દાડાનો ટાઈમે આવ્યો તો પણ કોઈ ખાલી ના કરી તે ના ખાલી કરતા હું જઉં છું હાલત આ જો તાણા અને આપણે 15,000 મળી જાય ગમે તે કઈ ખાલી કરાવો તો 15,000 મળવા જોઈએ જો 15,000 ના લે ને તો 30,000 પાછા હું મારી લેવો પાછો હમતુભા એટલે 15 એ હમતુભા તમે ના જો હું મારી લેવો તમારા પાંચથી એ પાછા હમતુભા એક વાત કહું હા. કોઈને મોઢે જ નહીં ખાલી કરાવવાનું. એટલે બરોબર છે કે જેમ છે ગટુ એ ગટુ કાકા ગટુ નીકળો તાર તમે વસેડો જો દેખો તો ખાલી થઈ જાય અડધો કલાકમાં. ઘર ખાલી થઈ જાય તમે ના ખાલી કરાવ્યો તો તમે બેન માર્યો પાછા હું એ એટલે જવાડે કે ગરાક કહેવાય ઘરાક નહીં આપણા માટે અલ્યા, ગરાક આ તો પેલી ખાવકુડી છે ખાવકુડી. હવે હું કહું છું કેટલા વાંચ્યું છે 1999. 5,999 નહીં એને જીધું તો ધમકાવજો ધમકાઈ નીકળો ઠીક ના નીકળો તો એમાં બેઠો માર ના કરે તો માર મારી નાખવાનો કદાચ તમે કિલો મળ્યો આપણે માર્યું. એટલે બકુભાઈ કે વાત છોડો હોય એમાં હોરા પડી ને તો ઈ બકુભા અને મારું હોય શું કામ છે બકુભાઈ એકલા જાય આ ફકુપા છે ને હા ખાવ આમ કરે ને હા પટી જાય. જેવા જો ને એવું ઘર ખાલી કરીને આવો હું આ જ જગ્યાએ જ બેઠો છું ગોળી ગોળ જો ને પોણી ગોળ પાછા આવો અલ્યા બકુપા નામ પડે ને કે હા. ફટી જાય. એ જો હડો બરોબર જો ફસ કહેતા નહીં પણ અરમારો થયા તો કોણ અરમાર થયા પછી કહેતા નહીં આપણે કોમ જ છે અડમાલા કરવાનું એનું ઘર ખાલી કહેતો આ તો જલેબી ખવડે ના આવું હા. તો જલેબી ખાઈ ના આવું. ગમે તે કરો પણ ફટાફટ મારું નામ? બકુભા આટે સાટે પડે તો બકુબા પડે ઈ શોય ના રાખે એવા હા નામ છે આટે પટે બકુબા. હા પેલી પાટણવાળી દવા થઈ રહી છે લાગે મને એવું લાગે છે હા જો હડો ખોપ ખોપ ખોપ. હા હીરો થઈ રહ્યો છે મને ખબર છે ઓકે જો આ મૂર્ખાન હું આશી કરીને મેલ્યો છે પેલો લાલ પાઘડીવાળો વાન છોડે એમ નહીં લાગતો બરોબર નો જવા દો 100 પૂંખ ખાડતો તાનનો બેઠો બેઠો કૂકવા કરી રહ્યો હતો હે જીતબા જીતબા બહાર નીકળે. કેમ લે આટલા કુકવા કરતા કરતા હોય આસો છે ઘરમાં બહાર નીકળ ઘર ખાલી કર. એટલે ઘર તો હું તારા દાદાનું મેલેલું છે તે ખાલી કરી એટલે ઓળખો તો ઓળખું જ છું ખાલી પૈસા બધાન નામ છે અટે પટે સટે ને નામ છે બકુબા. જો પડી ઈ નેકડી ઉહરા અને તમાર જેવા ખિચકોલી ઉડી જો ફર એવા બકુબા છે માથા બારે કોમતુબાન બે ભાઈ છે એકલા નહીં પા. અટે સટે પટે હશો ને તો ઉડી જાઓ તમે યા ને ઓ મારા ઘેર આવીને બાપા એકે હવાનો મેં લીધો છે ગટો ઘર ખાલી કરજે કલાકમાં ઘર ખાલી નહીં થાય તો ઘર તો હોય જ રહે પણ તું હોય નહીં રી. બકુબા ઘરમાં તો તમે રોજ રહો છો પણ યા થોડી વકાતમાં રહેવાનું રાખો આ જમું ખાઉં અને થોડીઓ કાઢું એટલે કે ઘર ખાલી થઈ જાવું છું. ઘર પછી હું મારા જાત ઉપર આવી ગયો ને તો તમારી ખેર નહીં. પ્રેમથી કહું છું ને જેવા છો ને એવું ખો છો એટલે હજી જતા રહો ને તો સારું રહે અલ્યા હું એક કલાકથી આવી ઉભો છું તમને ખબર નહીં પડતી ઘર ખાલી કરી દો. કેટલા વખત કહેવાનું એટલે માટે ઘર મારું છે હું ચાલો ખાલી કરું અટે પટે સટે નોમ છે બકુબા. સટેમ પટે હાલ હમણાં ઉડાડી મેલો પટે જો જીતુબા હવાનો કટુબાનો મેં લીધો છે એ કે મારે કલાકમાં ઘર ખાલી જોવે. જો કલાકમાં ઘર ખાલી નહીં થયું તો તમે વધી આપણે લેવાની ઉભો રહો. કલાકની વાત કરી હા એક મિનિટમાં ઘરની ખાલી કર અલ્યા તને આજે વાજો એમ કરે મૂર્ખો અલ્યા ખબર નહીં પડતી તને ખબર ઘર ખાલી કરતી ઘર ખાલી કર ઘર ખાલી કર તું હો દીદી મારા ઘેર આવી હજી ધમકી આલી ને હા તું સમજ્યું છે લ્યા વાગે છે ને વાગે વાગવા માટે છોડું છું પહેલા પણ કીધું તું અલ્યા ઘરમાં રહેવાનું ઘરમાં રહેતા નહીં કો ને તો થોડું ઓકાતમાં રહો ઘર ખાલી કરાવવા આવ્યા છીએ એ મમતીબા કેમ મટકી લેતા આવો છો મારી ના એવું લાગે છે તો અટીઓ ભાજી ના છે મારો તો એના માટે તો હું મેલ્યો તમને ખબર હતી કે તું જે પ્રમાણમાં ઊંચા નશો થઈ રહ્યો ને તારા માટે જ હું દવા કરાવી બરોબર છે હા જો ને એવો તો જબ્બર ધમકી આલી આ ચાર થાપો ને બે ગરદા આલ્યા
પણ પછી ધોકો રહીને ફરી વળે ને મને કેટલો માથા ભારે ખૂબ માથા ભારે માણસ છે એનો. એટલે બકુભાઈ કી અલ્યા બકુભાઈ લી બકુભાઈ મારી ગાતી બકુભાઈ મારી ગાતી અલ્યા બકુભાઈ એટલો કાળ થયો છે ને તો હું કરું છેતરીને મારે મને છેતરીને પાછળ આવીને છોડ્યું. એટલે બકુબા બાર ગોમમ નોમ થાય બકુબાનું નામ તો 12 વનનું છોકરું બંધ થઈ જતું 5 વનનું થતું પણ 12 વનનું બંધ થઈ જતું ને હવે બકુબા મારી ખાઈને આયા. એટલે તમે મૂકજો ફોણી સડાવ્યા વગર તમે કોની જો સડાવું છું જે સોઈ કહું છું. હવે આ જિંદગીમાં કદી હવા નહીં લેવા આવો. એટલે હું હવાલા અરે ગમે તે હોય ઘર હાર શોપ દઈને ખાલી કરશે જાજો તને ખબર પડે જાજો. તે જવાનો છો હવાલો મૂલી થયો છે હા તો જોતા નહીં તે જાયો ખબર પડે છે એટલા વિહે હોત થાય છે. એટલે ચેટલા વિહે નહીં હમણાં હાલ ખબર પડશે ઊભી પૂંછડી જઈ તો ઉડશે સનસનાટ કરતો વાત કરો છો આ ટોટિયા જુદા થઈ ગયા. તે મોટા ઉકાળે જોતો ને માર તો ભાઈ હવે ભાગ જોતો નહીં. હા. માર તો હવાલા શું કરવા જ નહીં. કેમ થાચી દઉં થાજી રે અલ્યા માર કદામ ટોટિયા જુદા થઈ ગયા છે. માર ગાધા ની પીવામાં પટી ગયો છે બધું પટાયું અમનો મતો જો હવા લીધો હોય તો મોટા ઉપાડે. તું હવે ઊંચ અને તું પેલો ઘટ્યો કે 15,000 લાય બરોબર 15,000 પેન્સિલ લઈ રહેજે કે ઘર તારું ખાલી થઈ ગયું કહી દેજે હું આવું છું. હાલ જ ફોન કરું છું. ફોન નથી કરવો વાહ આવશે રહ્યો હા જો હું જોઉં છું સેવા પાછા આવી છે. એ તો હાલ ખબર પડશે કે હમણે જો તો તારા જેવું નહીં મૂર્ખા જેટલી ગળા દુનિયામાં સુરતની ચાંદ રહે ને એટલી ગળા આ ઘર ઉપર ખાલી જીતુબાનું જ નોમ રહે ને જીતુબા જ રહેવાના બીજું કોઈ ના રહી ગયું. બધો મહેમાન ઓ હમતુબા આવો. હવે મજામાં છો ને હો આપણે તો મજા જ છે. મજા જ છે ને ચમ હમણાં જે આ ધડીમ ધડા બધું આદર્યું છે દડીમ દડા કરવા માગતા નહીં હા પણ એ માણસો દડીમ દડા કરાવીશ. અને પેલા અમારો ભાઈ કહેતો કોક માર્યો ચમ એના પર હાથ ઉપાડે જો હમતુબા હા પહેલાં હું કોઈની ઉપર હાથ ઉપાડતો નહીં પણ મારા પર કોઈ હાથ ઉપાડે ને હમ. પછી એને હું મેલતો નહીં. કે પારકા ગામમાં આટલો બધો પાવર ના હારો કોક દાડો દાઢો મેલીને જવું પડે પારકા ગામમાં જાણ હું નવો આવ્યો હતો ને હા તાણ હું પારકો હતો પણ હવે તો આ ગોમ જ મારું થઈ ગયું. એવું છે એમ હા અને એ તો બરોબર પણ આ ગટુનું ઘર છે તમે નવ રહેવા દીધા એનો આભાર નહીં માનતા તમે એમ કહો છો કે હવે ઘર મારું થઈ ગયું કુલા ઘરનો કાયદો આવ્યો એમ કહું છું. આમ તો હું ઘર ખાલી કરવાનો હતો હા પણ એ ગટુકા કર્યા ને હા વારા ઘડીએ ઓટા મારતા હતા ને આખો દાડી નચ નવું બોલતા હતા ને એ ખમણું નહીં. ખમણું નહીં વાત આશી હતી એનો મગજ એવું એનું ઘર હતું આ લેવું કહી દેવાનું કે ભાઈ 2 દામ ખાલે કરું છું તમે તો એવા ગામમાં સમાચાર મળ્યા છે કે એરા ઘરના માથે હક કરીને બેસી ગયા છે મારા ભાઈને તો માર્યો ને આ બધું છે હું વિચારતા તો ખાલી કરવાનો હા. પણ હવે ખાલી નહીં કરવું. ના ખાલી તો કરવું પડશે હવે જો ગટુ કાકાને કીધું તું ને તા પેલા ભૈરા ને હા એ મને કીધું તું હા. ને તમને કહું છું. મને કહો છો હા કે એ બેમાં ફરક હતો ને મારામાં ફરક છે પાછો આ તમને કીધું પહેલાં પણ હું હમણાં વચમાં એક વાર બોલ્યો હતો હમ. ને ફેરથી કહું આ દુનિયામાં જેટલા સુરતની ચાંદ છે ને એટલી ગળા આ ઘરમાં ખાલી જીતું પાત છે. એક વાત કહું મારો એક નિયમ છે સીધાને કરી નાખું ઊંધા એવા છે આમ તું પણ ઊંધા ઊભું થા ઊભું થા ઊભું થા અલ્યા પણ ઊભા તો રહો. શું કરવાનું છે ઘર ખાલી કરવાનું છે જો ફેરથી કહું છું ઘર ખાલી તો થાય તમારાથી જે થાય ને કરી લો. થાય કે અલ્યા નકલ એક જ તો સમજી તું અલ્યા આમ તું માનો હોબે લુખા અરે બાપા રે એક જ તું એટલે આ ચીયો છે ને બતાવ એ વમતું બાંધો હતું ને આ જીતું આ બાપા રે બતાવ ઓ બાપા રે આ એટલે આ બાછી વાળો છે તું પાડોશી તો ઉપરનો ના પડે હાલો શું કીધું તું ની ખાલી કર પાછળથી વાર કરી જા હા હાલો જીગણ હાલો જીતું હાલો બોલ જી. બસ 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 હા મારા ઘર ખાલી નહીં કરાવ કોઈ જોતું નહીં કરાવું છે ના ના રવડો તમ તાર તમારું જ સમાન નહીં રહો સોડો પેલું સોડો તમે સોડે 4 એટલે તું આ બાકી વાળો જો કે બાપા રે જીતું બાપા બાપા રે કાંઈ
આવી ગયા છે મારવા પાડો છે ને હાશ સારું કર્યું તું આવી જાઓ. નકર તમને તો ભૂક્કા પણ લઈ ગયો. આ 380 બેહો હવે મોસમ બેહો. અરે કોઈ ના હોય બોડામ થોડો તમે પટાઈ દો. સારું કર્યું બોલ. આ ગમો મને તું ને તારા બાપો 2 દહાડા લાજા હો. નકા બીજા 4 જણા છે ને મને ગમતા જ નહીં. સાચી વાત છે અમે બીજા જ નહીં હારા પાછા. સાચી વાત છે. હું કહું છું હા હું ઘર ખુલ્લું પડ્યું છે જઉં છું આ તમને મારતા હતા જ એટલે ભાડે જ દોડીને આવ્યો હતો. તું તાર જા. હવે હું આવ્યો ને હથિયાર મારે કન જ રાખ્યો. સારું પાસે રાખજો. હા આજ તો એક કરી મારા ઘેર આવી જશે. પણ મારે પેલા જોણ કરી દેવી પડશે. કારણ કે આ તો એકલો શું મારી જોઈ. પણ મારો પેલો હંગાશ હોય ને તો કોઈ તાકાત નહીં કાઢે મને અડી. હા મારું ગઢવાડા હા